મનોરમા, કન્યા તો ચાંદ જેવી લાગે છે. બહુ સરસ, અતિ સુંદર. જય શ્રી કૃષ્ણ બા. હા બેટા, જય શ્રી કૃષ્ણ. મારું ટિફિન તૈયાર થઈ ગયું કે નહીં? મારે ઓફિસ જવાનું બહુ લેટ થાય છે. ફટાફટ ચાલો, જલ્દી મને આપી દો. બેટા, આજે બાપુ આવવાના છે, એમને મળીને આશીર્વાદ લઈને જા ને. પણ મમ્મી, મારે ઓફિસમાં અર્જન્ટ મીટિંગ છે અને બાપુને છે ને ફરી ક્યારેક મળી લઈશ. બેટા, મારી વાત માન, બાપુ હમણાં આવતા જ હશે. જો બાપુ આવી ગયા લાગે છે. આવો ગુરુજી. હા. હરિઓમ હરિઓમ હરિઓમ. સદા સુખી રહો, સદા સુખી રહો. બેસો. બાપુ, મારા રોહનને આશીર્વાદ આપો. અમારે પરમદી એના માટે છોકરી જોવા જવાનું છે અને સારા ઘરની કન્યા છે, ભણેલી છે, રૂપારી છે અને તમારી કૃપા હશે તો બાપુ આ સંબંધ થઈ જશે. મારી કૃપા તો સદાય તમારી સાથે જ છે મનોરમા. મનોરમા, જાઓ, આ સંબંધ પાકો થઈ ગયો સમજો. બસ બાપુ, અમને તમારા વચન ઉપર વિશ્વાસ છે. મમ્મી, હવે હું નીકળું છું. ત્યાં ઓફિસે બધા જ મારી રાહ જોતા હશે. હા બેટા, અમને હું તો ટિફિન લઈ આવું પછી થશે. હાલે બેટા, તારું ધ્યાન રાખજે. હા. હરિઓમ હરિઓમ હરિ. રીમા, આ બાપુ હમણાં આવવાના છે. બધી રસોઈ તૈયાર થઈ ગઈ ને બેટા? હા મમ્મીજી, બધું રેડી જ છે. પણ મમ્મીજી, આ બાપુ છે કોણ? તમારી દરેક વાતમાં બાપુ પહેલા જ હોય છે. રીમા, એ મારા ગુરુ છે. એમના આશીર્વાદથી તો આપણે આટલા સુખી છીએ. એ બહુ જ દિવ્ય વ્યક્તિ છે. તારો ને રોહનનો સંબંધ પણ એમની કૃપાથી જ થયો છે. ઠીક છે મમ્મીજી, પણ હું આ બધી વાતમાં નથી માનતી. જોડી તો ઉપરવાળાના દરબારમાં જ નક્કી થતી હોય છે. એમાં બાપુની કૃપા ક્યાંથી આવી? બસ રીમા, હું બાપુ વિશે આવું આવડું નહીં સાંભળું. આવો બાપુ. બહુ દિવસ પછી આવ્યા બાપુ. બેસો. દીમાઓ, બાપુના આશીર્વાદ લો. હરિઓમ ઓમ ઓમ ઓમ. મનોરમા, કન્યા તો ચાંદ જેવી લાગે છે. બહુ સરસ, અતિ સુંદર. બાપુ, આ રોહનના લગ્નમાં એક તમારી જ કમી હતી. બાપુ, તમે રોહનના લગ્નમાં હાજર હોત ને તો મારો પ્રસંગ ખીલી ઉઠતે. તમારી વાત તો બરોબર મનોરમા. મારી ઘણી ઈચ્છા હતી, પરંતુ એ જ સમયે ચારધામ યાત્રાનો યોગ આવ્યો. બધાનો આગ્રહ હતો એટલે જવું પડ્યું. બાપુ, આજે તમે અમને દર્શન આપવા આવ્યા એ જ અમારા માટે ઘણું છે. ચલો બાપુ, તમે અંદરના રૂમમાં થોડી વાર આરામ કરો, હું તમારા પગ દબાવી દઉં. હા મનોરમા, મારી યાત્રાનો થાક હજી ઉતર્યો નથી. કદાચ તમારી સેવા મળશે તો થાક ઉતરી જશે.
વાહ રીમા, શું ચા બનાવી છે, બહુ મસ્ત. રીમા, આ આજકાલ કરતા કરતા આપણા લગ્નને 3 મહિના નીકળી ગયા. આ સમય ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. હા રોહન, આ 3 મહિના સપનાની જેમ પસાર થઈ ગયા. રીમા, તું ખુશ તો છે ને? તને મમ્મી સાથે ફાવી તો ગયું છે ને? કોઈ આમ તકલીફ તો નથી ને? ના રોહન, હું તમારી સાથે તો ખૂબ જ ખુશ છું. તમારી જેવો જીવનસાથી તો ભાગ્યશાળીને જ મળે. પણ શું? કેમ બોલતા બોલતા અટકી ગઈ? એક વાત કહું, તમે ખોટું તો નહીં લગાવો ને? આ એક નહીં 4 વાત કે. તારી વાતનું ખોટું થોડું લગાડું? આજે પેલા બાપુ ઘરે આવ્યા હતા. મને એમની વાણી, વર્તન, એમની નજર ઠીક ના લાગી. વોટ યુ મીન રીમા? હું કઈ સમજ્યો નહીં. રોહન, ભગવાને અમને સ્ત્રીઓને એક અગમ્ય શક્તિ આપેલી હોય છે, જેનાથી સામેવાળી વ્યક્તિ કેવી છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, એનો અમને તરત જ ખ્યાલ આવી જાય છે. છોરીમાં, આ તારો વહેમ છે. અને બાપુ છે ને, આ વર્ષોથી આપણા ઘરે આવે છે. મને તો કોઈ દિવસ એવું લાગ્યું નથી. રોહન, એ તો સ્ત્રી અને પુરુષમાં ફરક હોય છે. ભગવાને અમને એ શક્તિ આપી છે અને તમને પુરુષોને નથી આપી. બાપુનો હાવભાવ અને મમ્મીજીના એમના પ્રત્યેનો હાવભાવ મને યોગ્ય ના લાગ્યો. રીમા, ખોટા આવા વિચારો કરીને તારો જીવ ના પાડ. સારા વિચાર કર અને આરામ કરીને સૂઈ જા. ચાલ. બાપુ, તમે જ્યારે પણ ઘરે આવો છો તો મન બહુ આનંદ થઈ જાય છે. હા, તો તમારી આત્મા પવિત્ર છે ને, એટલે તમને એવું લાગે છે. આ બાપુ ક્યારે આવ્યા? હમણાં થોડી વાર પહેલા જ આવ્યા ને અહીંયા જમીને જ જવાના છે. તું રસોઈની તૈયારી કર. રીમા, તને એ બરાબર ફાવી ગયું છે ને? અને તારી સાસુ તને સાચો તો છે ને? અને હા, તને કઈ પ્રોબ્લેમ હોય તો તારી સમસ્યાનું નિવારણ હું કરી દઈશ. હરિઓમ. મારો પ્રોબ્લેમ મને સોલ્વ કરતા આવડે છે. મને તમારી જરૂર નહીં પડે. રીમા, આ બાપુ સાથે આવી રીતે વાત કરાય? તને કઈ સમજણ પડે કે નહીં? મનોરમા, રહેવા દો. તમે કાંઈ બોલશો નહીં. રીમા, મારા માટે પાણી લાવીશ? મનોરમા, એ હજી બાળક છે. એની સંભાળ આપણે લેવાની હોય. તમે સમજી ગયા ને? મનોરમા, આજે મને બહુ થાક લાગ્યો છે. મારે થોડો વિશ્રામ કરવો પડશે. રીમાઓ, તમે જાઓ, બાપુની થોડી સેવા કરો, થોડા પગ દબાવી દો. આમ શું થોયાની જેમ ઊભી છો? જાઓ અંદર. મમ્મીજી, મારે મારો બેડો પાર નથી ઉતારવો. તમારો બેડો પાર ઉતરે ને તો બી ઘણું. મારે કોઈની કૃપા કે આશીર્વાદ નથી જોતા. જોયું તમે આની આ હિંમત? શાંત થાવ મનોરમા, શાંત થાવ. આજે નહીં તો કાલે માની જશે. મારે કોઈ ઉતાવળ નથી.
રીમાવો, તમે જે આજે બાપુનું અપમાન કર્યું ને એ સારું ના કર્યું. તમને પસ્તાવાનો વારો આવશે. માફ કરજો મમ્મીજી, પણ તમે જે વિચાર કરી રહ્યા છો ને એ બરોબર નથી. પસ્તાવાનો વારો મારો નહીં પણ તમારો આવી શકે. એટલે હું શું કરી રહી છું? તું કહેવા શું માંગે છે? મમ્મીજી, તમે મારી વાત સમજી ના શકો એટલા ભોળા તો નથી તમે. આ ઘરની આબરૂ ધૂળમાં ભળતા વાળ નહીં લાગે. આ તમારા ધોળામાં ધૂળ ના પડી જાય એનું ધ્યાન રાખજો. કાંઈ સમજ નહીં આવે તું મને શીખામણ આપે છે? તારા મનમાં તું સમજે છે શું? તારે આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજીથી જ ચાલવું પડશે. મમ્મીજી, તમારી મરજી તો તમારી પાસે જ રાખો. અને રહી ઘરની વાત, એ તો સમય આવે ને ત્યારે જોયું જશે. હજી મોડું નથી થયું મમ્મીજી, પાછા વળી જાઓ. રીમા, તારા મગજમાં જે ઝેર ભરાયું હોય ને એ ઓકી ના. મારે શું કરવું એની ખબર પડે. મમ્મીજી, મારા મગજમાં કોઈ ઝેર નથી ભરાણું, પણ નજરની સામે ખોટું થશે ને એ મારાથી સહન નહીં થાય. આવા દે આજે રોહનને. આજે તો મારે ફેસલો કરી જ નાખવો છે. મારા ઘરમાં આ તારા જેવી વહુની કઈ જરૂર નથી. કાંઈ પણ કર્યા પહેલા 100 વાર વિચાર કરજો. કંઈક હાથનું કરેલું હૈયે ના વાગી જાય. હવે તને હાથ બતાવી લીધી છે રીમા. હદ કોણ વટાવી રહ્યું છે એની જાણ તો મારા કરતા તમને વધારે હશે. પણ કાંઈ નહીં, જવા દે. મનોરમા, હવે રાહ નથી જોવાતી. રીમાને તમે મારી સેવામાં મોકલો. હા બાપુ, આજે હું તમારી મનોકામના જરૂર પૂરી કરીશ. ને આમ પણ મારે રીમાને હવે રાખવાની જ નથી ઘરમાં. તો તમારી કૃપાનો લાભ હવે એને હું અપાવી જ દઉં. રીમા, રીમા જરા અહીંયા આવ તો. શું કામ છે બોલો? ક્યારના બૂમો પાડો છો? આજે તારે બાપુની સેવા કરવાની છે, એમના આશીર્વાદ લેવાના છે. હા રીમા, આજે મારે તને ખાસ લાભ આપવાનો છે. ચાલ અંદર. મમ્મીજી, મેં તમને 17 વાર ના પાડી છે કે આ ધૂત તારાને ઘરમાં ના આવવા દો. આ તમારી આબરૂના ધજાવરા કરી નાખશે. તું ચિંતા કરવાનું રહેવા દે, અને હું જોઉં છું કે તું કેવી રીતે ના પાડે છે. મમ્મીજી, છોડી દો મને. આનું પરિણામ બહુ ખરાબ આવશે. ઓછી બાવલી થાય માં, જે થાય ને તે જોયું જશે. મમ્મી, આ શું? તમે રીમા સાથે આવું કેમ વર્તન કરો છો? રોહન, તમે બરોબર ટાઈમ પર આવી ગયા. જોઈ લો તમારી માના કરતૂત. તમારી માં મને આ પાખંડીને સોંપવા માંગે છે. શું થયું? આ બધો કેમ દેખાડો માંડ્યો છે? તમે અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. આ બાપુના વેશમાં તમને આવા ધંધા કરતા શરમ નથી આવતી? રોહન, બોલવામાં થોડું ધ્યાન રાખ. આ બાપુનો સાથ લાગશે ને તો તું ક્યાંયનો નહીં રહે. બસ કરો મમ્મી. તમને તો માં કહેતા પણ મને શરમ આવે છે. રીમાએ મને બધી જ વાત કરી હતી, પણ મારા માનવામાં નહોતી આવતી. અને આજે મને તમને કહેતા પણ આમ શરમ આવે છે. રોહન, મારી વાત તો સાંભળ. બસ હવે કઈ નથી સાંભળવું તમારું. હા રીમા, આપણો સામાન પેક કર. આપણે આ નર્કમાં નથી રહેવું અહીંયા. રોહન, આ નાની અમસ્તી વાતને આટલું મોટું સ્વરૂપ ન અપાય. તું તો રહેવા જ દેજે. હવે સીધી રીતે મારા ઘરમાંથી જઈશ કે પછી આમ તને માર ખાઈને મોકલું? ચાલ. દીકરા, મારી વાત તો સાંભળ. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. હવે તમારે જેમ કરવું હોય ને એમ કરજો.
હવે તમને રોકવા વાળું કોઈ નથી. અને હા, તમારો આ દીકરો અને તમારી વહુ તમારા માટે હવે મરી ગયા છે, સમજ્યા? રોહન, તું છેલ્લા 4 દિવસથી કોલેજ નથી ગયો. ગર્લફ્રેન્ડ જોડે રખડવા જાય છે એવા સમાચાર મળ્યા છે. શું આ વાત સાચી છે? અરે જીજુ, આ આખી જિંદગી ભણ કર્યું છે, આમ ક્યારેક તો એન્જોય કરવા દો યાર. આ આખો દિવસ આમ ચોપડામાં માથું રાખીને આ મગજ ખાલી થઈ ગયું છે હવે. શું અત્યારમાં આ બે લપ કરો છો? આ તારા ભાઈને સમજાવ. 4 દિવસથી આઈટી કોલેજ નથી ગયો. તું એને ભણવા લાવી છે કે રખડવા? રોહન, આ તારા જીજુ જે કહે છે એ સાચું કહે છે? તું 4 દિવસથી કોલેજ નથી ગયો? દીદી, હા, આખી જિંદગી ભણવાનું છે ને, આમ ક્યારેક તો મારે હરવું ફરવું કે નહીં? હરવા ફરવા માટે આખી જિંદગી પડી છે. પહેલા નોકરી લાગી જા, પછી અરજે ફરજે. જો જીજુ, આ પહેલા પણ મેં તમને કીધેલું છે કે તમારે છે ને મારા જીવનમાં માથું નહીં મારવાનું. અને મને છે ને તમારો આ બકવાસ બિલકુલ પસંદ નથી, સમજ્યા? રોહન, બોલવામાં થોડી મર્યાદા રાખ. એ તારા જીજુ છે, એમની સામે આમ બોલે? તો પહેલા એમને કહી દો. આ વાતે મને ટોકિયા કરે છે. મારે ના બોલવું હોય તો પણ બોલાવરાવે છે. હા, એ જે કહે છે ને એ તારા સારા માટે જ કહે છે. મારા માટે શું સારું છે અને શું ખરાબ એ મને ખબર છે. હું કઈ નાનો કિકલો નથી. મારા ઘરમાં તારે રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે, સમજ્યો? તમે મારા જીજુ છો, સમજ્યા? બાપ નહીં, મારી ઉપર આમ હુકુમ નહીં ચલાવવાનો. સુધીર, તમારી આ વાત સાવ ખોટી છે. તમે એને જીજુ તરીકે સમજાવી શકો છો, પણ આવી રીતે તમે એને હુકમ ના કરી શકો. એ કઈ તમારો દીકરો નથી. ભલે એ મારો સારો રહ્યો, પણ જ્યાં સુધી મારા ઘરમાં રહેશે ને ત્યાં સુધી મારી મરજી મુજબ રહેવું પડશે, સમજી? હે ભગવાન, આ બેમાંથી એકેય સમજે એવા નથી. કોણ જાણે શું થશે. રોહન, તે નાઈ લીધું? ના, હજુ બાકી છે. હમણાં નાઈ લઈશ. તો નાયા વગર શું નાસ્તો કરે છે? અરે પણ એને સવારમાં નાયા વગર નાસ્તો કરવાની ટેવ છે. નાયા વગર ચા નાસ્તો કરે ને એ મને પસંદ નથી. જા, ઉઠી જા, નાઈ લે. હવે તો હદ થાય છે જીજુ. તમારી ચોર હુકુમી હવે તમે મારા પર ચલાવવા લાગ્યા છો. મારે શું કરવું શું નહીં એ તમારે નક્કી કરવાનું છે. આ એક કુટેવ છે જે મને પસંદ નથી. આ કુટે હોય ને તો એ મને પોસાય છે. આ તમારે જોવાની જરૂર નથી. મારા ઘરમાં કોઈ શિસ્ત વગર રહે ને એ મને જરાય પસંદ નથી. જો તારે અહીં રહેવું હોય તો શિસ્તબદ્ધ રહેવું પડશે. અરે મારું ઘર આ જ્યારથી હું આ ઘરમાં રહેવા આવ્યો છું જ્યારથી હું સાંભળું છું કે મારું ઘર. અરે તેલ લેવા ગયું તમારું ઘર. નથી રહેવું મારે આ ઘરમાં. રોહન, જરા બોલવાનો કંટ્રોલ રાખ. અરે તંગ આવી ગયો છું આ માણસથી હું. અરે કંટાળો લાવી દીધો છે મને. આખો દિવસ મને ઉકળાટમાં રાખે છે. મારાથી કંટાળી ગયો છે ને તો જાઓ, પણ નીકળી જા મારા ઘરમાંથી. અરે તમે શું મને બહાર કાઢવાના? હું ખુદ આ ઘરમાં રહેવા નથી માંગતો. સુધીર, તમે આ હાથ સુધી જઈ શકો છો ને એ મને આજે ખબર પડી. તમે મારા ભાઈને ઘરમાંથી બહાર કાઢ્યો? જો મારા કહેવામાં નહીં રહે ને તો એને ઘરની બહાર કાઢી શક, સમજી? અરે રોહન, તું ક્યાં જઈશ અને ક્યાં રહીશ? જો દીદી, તમે ચિંતા ના કરો. હું મારા મિત્રની રૂમે જતો રહીશ અને ત્યાં જ રહીશ. પણ રોહન, તું તારા જીજુનું આટલું બધું ખોટું ના લગાય. અરે હવે તો હદ થઈ ગઈ છે દીદી. જ્યારે હોય ત્યારે મને ટોકિયા જ કરે છે અને મારાથી હવે આ સહન નથી થતું, સમજ્યા તમે?
બાપુજી અંતે મેં રોહનને કાઢી ચૂક્યો ઘરની બહાર. ટોક ટોક કરીને એને એટલો બધો કંટાળો લાવી દીધો ને કે એની જાતે જ ચાલ્યો ગયો. હા સારું થયું એ બલ્લા ગઈ, નકર 3-4 વર્ષ સુધી અહીંયા રહેત તો આપણે કેટલો બધો ખર્ચો લાગે. તારો સાળો રહ્યો ને તો આપણે એની પાસે ખર્ચો પણ ન મગાય. તે આ કામ બહુ સારું કર્યું, ટાઢે પાણીએ ખહ કાઢી. મને પણ એ જીવ પડતો હતો બાપુજી. રોજનો કેટલો ખર્ચો આવતો હતો એ પણ બંધ થઈ ગયો હવે આપણે. વાહ, શું બાપ દીકરાની માનસિકતા છે, શું વિશાળ હૃદય છે તમારા. મારો ભાઈ તમને ભારે પડ્યો એટલે તમે એને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, અને તમારા મન આટલા બધા ટૂંકા છે એ તો મને આજે ખબર પડી. હો બેટા, તમે આમ ગમે તેમ નહીં બોલો. અમારે પણ અમારા ઘર વિશે કઈ વિચારવું તો જોઈએ ને. અને આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે અમે ગમે એને આશરો આપીએ. અરે મારો ભાઈ તમને પારકો લાગે? એ તમારા દીકરાનો સગો સાળો હતો. શું એનું આ ઘરમાં કોઈ સ્થાન નથી? અરે ભલે એ તમારો ભાઈ રહ્યો, પણ અમારા માટે તો એ પારકો જ છે ને. હું પણ એક પારકી જ છું ને. કહેતા હોય તો હું પણ અહીંથી જતી રહું. હિના, તું આ વધારે પડતું બોલી રહી છે. હજી તો હું માફમાં જ બોલું છું, અને જ્યારે હું વધુ પડતું બોલીશ ને ત્યારે તમે લોકો સાંભળી નહીં શકો. હિના, એટલે શું તું મને બોલીશ? મારી સાથે ઝઘડો કરીશ? તું તારા પતિ સામે લડીશ? પતિ જ્યારે પતિની ફરજ ભૂલી જાય છે ને ત્યારે આ પત્નીને બોલવું જ પડે છે. પણ અત્યારે હું કઈ નહીં બોલું. જ્યારે મારો સમય આવશે ને ત્યારે હું બોલીશ. અને હા, ભગવાન એકવાર બધાને બોલવાનો મોકો જરૂર આપે છે, એ યાદ રાખજો. રોહન, તે મને કેમ અહીંયા ફોન કરીને બોલાવી? કઈ ખાસ વાત છે? દીદી, મને કાલે બેસ્ટ કંપનીમાં જોબ મળી ગઈ છે અને પગાર પણ 55,000 રૂપિયા છે. શું વાત છે? અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. બસ તમને એ સમાચાર આપવા અને સાથે બેસીને સેલિબ્રેટ કરવા જ બોલાવ્યા છે. બેટા, તારે આજે અહીંયા જ જમીને જવાનું છે. હા મમ્મી, હું ચોક્કસ અહીં જમીને જ જઈશ. પણ બેટા, તું જમાઈને ન લાવી તારી સાથે? મમ્મી, તું એમનું તો નામ જ ના લઈશ. એ બંને બાપ દીકરાથી મને નફરત આવી ગઈ છે. હિના, કેમ આવું બોલે છે દીકરા? શું થયું? એ લોકો છે ને રોહનને બહાર કાઢવા માટે જાણી જોઈને તંગ કરતા હતા, એટલે કે રોહન બહાર જતો રહે. શું વાત કરે છે તું? સુધીર કુમાર રોહન સાથે જાણી જોઈને આવું કરતા હતા? પણ એવું કરવાનું કારણ શું? રોહન મારે ત્યાં રહેતો હતો ને એ એમને ભારે પડતું હતું. એમના રૂપિયા વપરાઈ જતા હતા ને એ એમને નહોતું ગમતું. કઈ વાંધો નહીં દીદી, અમુક લોકોના જીવ ટૂંકા હોય છે, એનું આપણે મન ઉપર નહીં લેવાનું. અને હવે તો ભગવાને આપણી ઉપર દયા કરી છે. જવા દે બેટા, જે થયું તે. તારે આવું મન દુઃખ રાખીને ઘરમાં નહીં રહેવાનું. તમારા બે વચ્ચે ખેંચાણ ઊભી થાય એવું નહીં કરવાનું. ચાલો દીદી, આપણે માતાજીને પગે લાગવા જઈએ. હા જાઓ, બંને પગે લાગી આવો. હા મમ્મી, ચાલો. સુધીર, શું થયું બેટા? આ તારી કંપની કઈ ચાલુ થાય એવું લાગે છે? બાપુજી, માર્કેટમાં એટલી બધી મંદી છે ને કે કંપની ચાલુ થાય એવું લાગતું જ નથી. તો પછી બીજી કંપનીમાં ટ્રાય કર ને, જો મેળ પડી જાય તો. બાપુજી, બધી જ કંપનીમાં એટલી મંદી છે કે કંપનીમાં કોઈ નવો માણસ આપવા તૈયાર નથી. હા, પણ કોઈ કંપનીમાં ઓળખીતો માણસ હોય ને તો મેળ પડી જાય. તારો સાળો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને પાછો ત્યાં મેનેજર છે, તો એને વાત કર ને એટલે તને લઈ લેશે. ના, પણ હું એવું નહીં થવા દઉં. અને હું રોહનને કહી દઈશ કે તારા જીજુને કોઈ મદદ ના કરતો. વહુ, તમે આ શું કહેવા માંગો છો? તમારા ધણીને તમે રસ્તે રઝળતો કરી દેવા માંગો છો? મારા ધણી એકવાર મારા ભાઈને પણ રખડતો કરી દીધો હતો, યાદ છે ને તમને? હવે એ બધું મનમાં ન રાખવાનું હોય. તમે જે રોહન હારે કર્યું ને એ ભૂલી જવા જેવી બાબત નથી. રોહન ઘરેથી નીકળીને રૂમે રૂમે ભટકતો હતો અને રોડ ઉપર જઈને બાકડા પર સૂતો હતો. ત્યારે તમને કોઈને દયા ના આવી, અને એ બધું હું કેવી રીતે ભૂલી જાઉં? હિના, હું જાણું છું કે મારાથી આ બધું ખોટું થઈ ગયું છે, પણ હવે આ બધું ભૂલી જા.
અને રોહનને કહે કે એની કંપનીમાં મને નોકરી લગાડી દે, નહીંતર આપણા ઘરની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ જશે. તમારા કર્મ તમે જાણો, બાકી રોહન તો તમને નોકરીમાં નહીં જ રાખે. હું એવું નહીં થવા દઉં. સુધીર, આપણે રોહન સાથે બહુ ખોટું કર્યું. જો રોહન સાથે આવું ગેરવર્તન ન કર્યું હોત ને તો આ સંકટ સમયે એ કામમાં આવે. તમારી વાત સાચી છે બાપુજી. આપણા પૈસા વપરાઈ જશે અને રોહનના અહીં રહેવાથી ખર્ચો વધી જશે એવી ગણતરી કરીને આપણે બહુ ખોટું પગલું ભરી બેઠા છે. જો આ વહુ તો વટે ભરાણા છે એટલે એ તો નહીં જ માને, પણ હું આજે જ શારદાબેન પાસે જઈ અને એને સમજાવીશ અને તારી નોકરીની વાત કરીશ. હા બાપુજી, તમે મારી સાસુને જઈને મળો અને એને વાત કરો. સારું દીકરા. ગોવિંદભાઈ, શું આવે તમે? કઈ કામ હતું? હા શારદાબેન, થોડુંક કામ પડ્યું ને એટલે આવવું પડ્યું. આ મારા દીકરા સુધીની નોકરી 4 મહિનાથી છૂટી ગઈ છે અને 4 મહિનાથી ઘરે બેઠો છે. શું સુધીર કુમાર 4 મહિનાથી ઘરે બેઠા છે? મેં હિનાને કીધું, પણ એને રોહનને કીધું કે તારા જીજુને નોકરી નહીં અપાવતો. પણ ગોવિંદભાઈ, તમે બેઉ બાપ દીકરાને કર્યું જેવું છે. મારો છોકરો તમારે ત્યાં રહેતો હતો ને, એ તમને ભારે પડ્યો. આવી ગણતરી કરાય કોઈ દી? સંબંધનો સોદા ના કરવાના હોય ગોવિંદભાઈ. શારદાબેન, હું જાણું છું એ અમારા બે બાપ દીકરાની ભૂલ થઈ. અમારે આવું નહોતું કરવું જોઈતું. ગોવિંદભાઈ, તમારો દીકરો સુધીર મારા ઘરે રહેવા આવ્યો હોતે ને તો હું આવી ગણતરી ન કરતી. સંબંધ હોય છે, એના કોઈ દી મોલ ના કરવાના હોય. મારાથી ભૂલ થઈ ગઈ છે, એ બદલ હું તમારી માફી માંગુ છું. નહીં વેવાય, હું તમારી જોડે માફી નથી માંગવા માંગતી, પણ તમે જે કર્યું છે ને એ તમને શોભતું નથી. પણ તમે ગભરાશો નહીં. હું આજે જ રોહનને વાત કરીને કહીશ કે સુધીર કુમારને નોકરી લગાડી દે. તો તમારો ખૂબ ખૂબ આભાર શારદાબેન. હવે તો નહીંતર અમારું ઘર ડૂબવાની અણી ઉપર હતું. સુધીરભાઈને નોકરીનો કઈ મેળવ્યો કે? અરે ભાઈ, એ આજે એના શાળા સાથે ગયો છે, ખબર નહીં, આવે પછી ખબર પડે. આ જો આવી ગયા. લે બોલો અલજીભાઈ. સારું. અને બાપુજી, મને નોકરી મળી ગઈ છે અને રોહને મને એની કંપનીમાં નોકરી લગાડી દીધો છે. શું વાત છે બેટા, સારું થયું તને નોકરી મળી ગઈ. રોહન બેટા, તારો ખૂબ ખૂબ આભાર, નહીંતર અમારા ઘરની હાલત કફોડી થઈ ગઈ હતી. અરે નાના બાપુજી, એમાં આભાર ના માનવાનો હોય. તમે ભલે મારી કદર ના કરી હોય, પણ મારી તો આ ફરજ બનતી હતી ને. બેટા, તારી હારે અમે બે બાપ દીકરાએ ખૂબ ખરાબ વર્તન કર્યું હતું, એ બદલ હું તારી માફી માંગુ છું. અરે બાપુજી, આવું બોલીને તમે મને શરમાવશો નહીં. તમે મારા વડીલ છો, તમારે મારી માફી ના માંગવાની હોય. સારું, ત્યારે તમે બધા બેસો, મારે હવે કંપનીમાં જવાનું મોડું થાય છે. અરે બેસ ને, ચા નાસ્તો કરીને જાને. ના, રોહન ચા નાસ્તો નહીં કરે. નકામો તમારો ખર્ચો વધી જશે. એના આવું માફું ના બોલ. અમે માફી માંગી લીધી ને. માફી માંગવાથી મોઢાના રંગ બદલાય છે, માણસના મન નહીં. નહીં દીદી, આજે તો મારે તમારા ઘરની ચા પીવી જ છે. જાઓ, બનાવી લાવો. મમ્મી, ઓ મમ્મી, અમારી ચા ક્યાં છે? તમને ખબર છે ને કે આ સવારમાં હું ઉઠી જાઉં એટલે પહેલા મારે ચા જોવે. ઉઠી ગયા મારા રાજકુમાર? હા? અને એમ રાડો કેમ પાડે છે? અને રાત્રે કેટલા વાગે આવ્યો હતો?
આ તમારે શું કામ છે કે હું કેટલા વાગે આવ્યો હતો? તમારે છે ને મારી સાથે આમ લપ નહીં કરવાની. તમારે તો આ રોજનું થયું અને મારી સાથે આવી ખોટી મગજમારી નહીં કરવાની. યશ, તને મમ્મી સાથે આવી રીતે વાત કરતા શરમ નથી આવતી? એ છીબાવલી, આ છે ને બોલતા પહેલા તારે વિચાર કરવાનો. હું તારો મોટો ભાઈ છું, સમજી? આમ એક મૂકીશ ને તો રોતાય નહીં આવડે. શું બોલે તું? આ નાની બેન ઉપર હાથ ઉપાડીશ? ઉપાડી તો જો. મમ્મી, તું એને સમજાવી દેજે. આ નવી નવાઈની નોકરી શું મળી ગઈ છે એટલે પોતાની જાતને આમ મોટી સમજે છે. યશ, તું મમ્મીની તબિયતનો જરાક તો વિચાર કર. એમને ગઈકાલ રાતનો તાવ આવે છે. તો એમાં હું શું કરું? અરે લઈ જાય ને ડોક્ટર પાસે. મેં થોડી ના પાડી છે. અને મમ્મી, મારે થોડા રૂપિયાની જરૂર છે. મને રૂપિયા આપો. શું કામ રૂપિયાની જરૂર છે? દારૂ પીવા, જુગાર રમવા. એક પણ રૂપિયા નહીં મળે તને. આ જોઉં છું કે મને રૂપિયા કઈ રીતે નથી મળતા. મારે રૂપિયા જોઈએ એટલે જોઈએ. અને તારો પગાર થઈ ગયો છે ને, હે? તો એ પગારમાંથી મને થોડા રૂપિયા આપ. ચાલ. આવો મોટો ભાઈ લઈને નાની બેન પાસે પૈસા માંગતા શરમ નથી આવતી? જા, ટાંકીમાં પાણી લઈને. ડૂબી મરવું જોઈએ એમ ને? તમારે તો મને મારી જ નાખવો છે. મમ્મી, 11 વાગી ગયા ને ભાઈ હજુ નથી આવ્યો. એનું તો રોજનું જ એવું છે. કોઈ 12 વાગે આવે તો કોઈ 1 વાગે આવે તો ક્યારેક તો રાતે આવતો એ નથી. એનું શું કરું? મમ્મી, પણ આનો કંઈક તો રસ્તો હશે ને? જા, આવ્યો લાગે, દરવાજો ખોલ. આજે પાછો દારૂ પીને આવ્યો. દારૂ પર આ ઘરમાં કોઈ સ્ટાન્ડ નથી. તું અત્યારે આ ઘરમાંથી નીકળી જા. મમ્મી, હાડું અવળું બોલવાની કાંઈ જરૂર નથી, સમજે? ખોટી માથાકૂટ નહીં કરો મારી હારે અત્યારે. દાદા, તું મને જમવાનું આપ. મને બહુ ભૂખ લાગી છે. જા જા, ફટાફટ જમવાનું લઈને આપ. ભાઈ, તું કંઈક તો સમજ. આ રોજ રોજ ઘરે દારૂ પીને આવે છે. તને સારું લાગે છે? આ આજુબાજુ વાળા જોવે તો કેવું લાગે? અને આપણા ઘરની આબરૂનો જરાક તો વિચાર કર. આ ભાષણ આપવાનું બંધ કર. આ તું બહાર નોકરી કરવા જાય છે તો શું આપણા ઘરની આબરૂ વધે છે? અરે સાંભળી લે, કાલથી છે ને તારે નોકરી કરવા જવાનું નથી. તારા જેવા વંઠેલા ને નફાવટ ભાઈ હોય ને તો બેનને નોકરી કરવા જવું જ પડે. તું જો તમે એને લાવતો હોય ને આ તો તારી બેનને નોકરી કરવા ના જવું પડે. મેં કીધું ને, કાલથી તારી નોકરી બંધ. અને ઘરમાં છે ને હું કમાઈને લાવીશ. હા? પહેલા તો તારી જાતને સમજતા શીખ, પછી કમાવાની વાત કરજે. આ 2 રૂપિયા કમાવાની તો તારી ટેવ જ નથી અને રોજ તો 100 રૂપિયામાં દારૂ પીવે છે. મમ્મી, તમે અત્યારે રહેવા દો. અત્યારે બોલીને કંઈ ફાયદો નથી. ભાઈ, તું તારા રૂમમાં જા. હું તારા માટે જમવાનું લઈને આવું છું. હે ભગવાન, મારા તો કરમ ફૂટી ગયા. આવો પથરો મારા જ બેને પાક્યો. એના કરતા તું મને લઈ લે. મમ્મી, તું ચિંતા ના કર. સૌ સારાવાના થઈ જશે. ભાઈ સુધરી જશે. મમ્મી, યશમાં કઈ ફેર પડ્યો કે નહીં, કે હજી એમનો જ છે? સીમા, શું કહું તને? એ તો દિવસે ને દિવસે વધુ બગડતો જાય છે. આ એકનો એક દીકરો સમજીને લાડ કરાવ્યા, આ એનું પરિણામ છે. આ તારા પપ્પાના ગયા પછી તો સાવ 2 લગામ ઘોડા જેવો થઈ ગયો છે. હા દીદી, હવે તો એ મમ્મીનું અપમાન કરતા અચકાતો નથી. મનમાં આવે બોલી નાખે છે.
અને મારી પાસે અને મમ્મી પાસે પૈસા જ માંગ્યા કરે છે. સાચું કહો મમ્મી, હમણાં જ યશે તમારા જમાઈ પાસે રૂપિયા મંગાવ્યા અને તમારા જમાઈ સાવ ભોળા છે, પૈસા વગર આપ્યા કરે રૂપિયા. હે શું વાત કરે છે સીમા? આ યશ જમાઈ પાસે પૈસા માંગે છે? અત્યાર સુધી જમાઈએ કેટલા રૂપિયા આપ્યા એને? મમ્મી જવા દો ને એ બધી વાત. ના એમ નહીં બેટા, મને જાણ તો થવી જોઈએ ને કે એને જમાઈ પાસે કેટલા રૂપિયા લીધા છે. મમ્મી કટકે કટકે કરીને તમારા જમાઈ એને 60,000 રૂપિયા આપ્યા છે, પણ હવે ભૂલી જાઓ તમે એ વાત. 60,000 રૂપિયા? મમ્મી ભાઈએ તો ખરી કરી, 60,000 રૂપિયા વાપરી નાખ્યા. આજે એને ઘરમાં આવવા દો, પછી એ છે ને હું છું, આજે તો એને ઘરમાંથી તગાડી જ મૂકું છું. ના મમ્મી, આપણે એની જોડે શાંતિથી વાત કરવાની છે અને આવતીકાલે હું એની જોડે વાત કરી લઈશ. તમે કઈ ટેન્શન નહીં લેતા. અરે સીમા, તું ક્યારે આવી અને શું કામ આવી છો? સીમા કાલે બપોરની આવી છે. તને ક્યાં કઈક ભાન છે? તને કઈક ફરક પડે છે? યશ, હું મમ્મીની ખબર કાઢવા માટે આવી હતી અને આજે સાંજે જતી પણ રહીશ. તું બોલ, તું કાલે રાત્રે કેટલા વાગે આવ્યો હતો? છે ને મારી આમ ઉલટ તપાસ કરવાનું બંધ કર. અને મમ્મી તો જીવતા જ છે ને, આ ખબર કાઢી લીધી ને તે એમની, તો હવે ક્યારે નીકળવું છે તારે? યશ, તે તો હવે હદ વટાવી દીધી છે. મોટી બેનનું અપમાન કરી રહ્યો છે. અરે હા કરું છું અપમાન. તારું કરું છું, આ મોટા બેનનું કરું છું, મમ્મીનું કરું છું. તો તમે લોકો શું કરી લેશો? છે તમારામાં કોઈમાં કોઈ તેવડ? હે, મને કઈ કહેવાની તેવડ છે તમારામાં? મમ્મી તમે શાંત થઈ જાઓ. મને લાગે છે કે યશનો કાલ રાતનો નશો ઉતર્યો નથી, એટલે તે ગમે તેવું બોલે છે. આ કપાતરે તમારું જીવન બગાડી નાખ્યું છે. કેટલી માનતા રાખી ત્યારે એનો જન્મ થયો છે. હવે બહુ પસ્તાવો થાય છે કે આ નાલાયકને જન્મ ના આપ્યો હોત ને તો બહુ સારું થાત. હવે આ પછતાવો કરીને શું કરશો? આ જે થવાનું હતું એ 25 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. યશ, જરીક તો માનો મરાજો રાખ. એ આપણને જન્મ આપ્યો છે, એમની કઈક તો મર્યાદા રાખ. શું મર્યાદા રાખું? હે જ્યારે રૂપિયા માંગુ છું ત્યારે તો આપતા નથી. આ બધું સાથે લઈ જવું છે એમને. અરે હું એમનો એકનો એક દીકરો છું. આ હું બધું નહીં વાપરું તો કોણ વાપરશે? રૂપિયા વાપરવા હોય ને તો પહેલા કમાતા શીખ. આ નાની બેનના ને માના રૂપિયા પર ક્યાં સુધી જલસા કરશે? તને શરમ નથી આવતી? મમ્મી તમે રડો નહીં. આજે નહીં તો કાલે બધું થાપે પડી જશે. સુધરી જશે એ. એ ક્યારે સુધરશે? હું મહાને પહોંચી જઈશ ને પછી એ સુધરશે. મમ્મી તમે રડો નહીં, બેસો. ભાઈ અહીંયા આવ, અહીંયા બેસ. મારે તને વાત કરવી છે. તું તો કાલે તારા સાસરીએ જતી રહેવાની હતી ને? અને સાંભળ, જો તારે કઈ મને શિખામણ આપવાની હોય ને તો તારું દોઢ આપણ તારી પાસે રાખજે. અને નકર અત્યારે જતી રહે તારા સાસરીએ. જા. એ નાલાયક, બોલવાનું ભાન રાખ. આ મોટી બેન છે ને માં સમાન કહેવાય. આ દારૂના નશામાં તું બધા સંસ્કાર ભૂલી ગયો છે. તને સારા નશાનું કઈ ભાન જ નથી રહ્યું. મમ્મી તમે શાંતિ રાખો. હું વાત કરું છું ને, મને એની વાતનું કઈ ખોટું નહીં લાગે. જો ભાઈ, તું આ ઘરનો દીકરો છે. આ ઘર સાચવવાની જવાબદારી તારી હોય છે અને તું આવું વર્તન કરે એ સારું લાગે? જો બેન, મેં તને પહેલા જ કીધું હતું કે તારે છે ને મને આમ સલાહ સૂચન આપવાની નહીં. મારે તારી કોઈ શિખામણ સાંભળવી નથી. તને જો આટલો બધો ફાંકો હોય ને, એક કામ કર, જે 60,000 રૂપિયા તારા બંનેવી બહાર લાવ્યો છે ને એ પાછા આપી દે.
પછી તારે જે બોલવું હોય એ બોલ. હા, આ હવે ખબર પડી મને કે તું અહીંયા એ પૈસા લેવા માટે જ આવી છો. કેમ? આ બાની તબિયતનું તો ખાલી એક બહાનું હતું. ના યશ, મોટી બેન પૈસા લેવા નથી આવી. એણે ને જીજાજી તો ક્યારના પૈસા છોડી દીધા છે. એમને રૂપિયા નહીં પણ તારી ચિંતા છે. તું હવે સુધરી જા ને તો સારું. જી સીમા, કહી દીજે તારા પતિને કે છે ને તમારા આ પૈસા હું 1 મહિનામાં પૂરા પાડી દઈશ. સમજી? આ બધા ભેગા થઈને મારો જીવ લેવા માટે ભેગા થયા છો. એ નખો જ્યા જીવ તો તું અમારો લેવા બેઠો છે. વગર મોટે અમને મારી નાખવા બેઠો છે તું. અને તારી સાથે તો વાત કરવી એ નકામી છે. જા ના ના ઘરની બહાર નીકળ. મમ્મી તમે ટેન્શન નહીં લ્યો, થઈ જશે બધું સરખું. પાણી લઈ આવો મમ્મી. કેમ મમ્મી તમે સૂતા છો? હમણાંથી તમારી તબિયત બહુ બગડતી લાગે છે નહીં? યશ, તું જોતો નથી મમ્મીની તબિયત જરાય સારી નથી અને તું એની સેવા કરવાને બદલે એને ટોળા મારે છે. આ તમે બંને દીકરીઓ છો ને અહીંયા, હે? તો કરો ને સેવા. તમારા લોકોને પુણ્ય કમાવું છે, મારે નથી કમાવું. અને મારે છે ને 10,000 રૂપિયાની જરૂર છે, એટલે લાવો. યશ, તું માણસ છે કે જાનવર? આ મમ્મી અહીંયા 9 દિવસથી બીમાર છે અને તું ક્યાં રખડતો હતો? ન છૂટકે મારે મોટી બેનને બોલાવી પડી. મોઢું સંભાળીને બોલજે તારા. હા, તારો મોટો ભાઈ છું, સમજી? યશ, તારા જેવો ભાઈ હોય ને એના કરતા ના હોય ને ઈ વધારે સારું. જા અહીંયાથી, તારું અહીંયા કોઈ કામ નથી. હા, મને 10,000 રૂપિયા આપો ને એટલે હું ચાલતો થાવ. આ મમ્મી પાસે પૈસા છે પણ એ મને આપતા નથી. હા બેટા, આમ પણ હું મરવાની જ છું ને. હું જતા પહેલા તને પૈસાની સફર કરી દઉં. હા, લાવો. બેટા, મારી પાસે પૈસા તો નથી, પણ તું મને હોસ્પિટલ લઈ જા અને મારી 2 કિડની ને મારી 2 આંખ વેચી નાખ. એ જે પૈસા આવે ને એ બેટા તને કામમાં આવશે. આમ પણ તારા જેવા દીકરાની સામે જીવા કરતા મરવું સારું. મમ્મી, આ તમે શું બોલો છો? હું તમને આટલો બધો નીચ લાગુ છું? આ નાલાયક લાગુ છું? મમ્મી, આજે તમે મારી આંખો ઉઘાડી નાખી. આ મારી ખરાબ સંગતના કારણે મને આવી આદત પડી ગઈ હતી. મને બહુ જ પછતાવો થાય છે મમ્મી. હું તમને વચન આપું છું કે આજ પછી ક્યારે હું વ્યસન નહીં કરું. મને માફ કરી દે મમ્મી. હું આ ઘરની બધી જવાબદારી ઉપાડી લઈશ. મારી બહેનો, મને સુધરવાનો એક મોકો આપો. જો મમ્મી, હું તમને કહેતી હતી ને, તમારા આપેલા સંસ્કાર યશને એક દિવસ જરૂર સાચો રસ્તો બતાવશે. ભાઈ, અત્યાર સુધીમાં જે કંઈ થયું ને એ ભૂલી જા અને નવી શરૂઆત કર. હા ભાઈ, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે અને તમને સાચા હૃદયથી પસ્તાવો થાય છે. તમારી આંખમાં જે પસ્તાવાના આંસુ છે ને એનાથી બધું ધોવાઈ ગયું છે. મોટી બેન, તારા મમ્મી, આજ સુધી મેં ઘણું બધું ગુમાવ્યું છે, પણ હવે હું એ બધું જ વ્યાજ સહિત પાછું મેળવીશ. જો બેન, હવે તારે નોકરી કરવાની જરૂર નથી. હવે હું તારો ભાઈ આ ઘરની બધી જવાબદારી ઉપાડી લેશે. બસ એકવાર મારા મમ્મી મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપી દે. જો દીકરા, માના આશીર્વાદ તો હંમેશા પોતાના સંતાનો હાથે જ હોય છે.
મને ખબર હતી મારા યશ એક દિવસ જરૂર મારો દી વાળશે અને સારા માર્ગે ચાલીને આપણા પરિવારનું નામ રોશન કરશે. એ હવે આ તમારું ડબલું મૂકો ને ચા પીવો, પાછા કહેશે ટાઢી કરી નાખી આવો. આપણે લાય મારા હાથની ચા એટલે ચા હો ભાઈ. હા, આપણી દીકરી શીતલ જાગી કે ને, એને બ્યુટી પાર્લરના ક્લાસમાં જવાનું છે. અરે એ તમારી લાડકી દીકરી તો ક્યારની જાગી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. જો હમણાં આવતી જ હશે. અરે હા મમતા, હું તને કાલે કહેવાનું ભૂલી ગયો હતો. આ બધા મુંબઈવાળા મારા મિત્ર છે ને કીર્તિભાઈ, એના દીકરા રોહનની આપણી દીકરી માટે માગવું આવ્યું છે. અરે વાહ, એ તો આપણા જાણીતા છે અને ઘરે એકદમ ખાનદાન ને સરસ છે. એટલે તમે બહુ સારા સમાચાર દીધા હો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. અરે હા બેટા, 2-3 દિવસમાં તને મુંબઈથી મહેમાન જોવા આવવાનું છે. મારા મિત્ર પેલા કીર્તિભાઈ, એનો દીકરો રોહન ખૂબ જ ડાયો અને સંસ્કારી છે. આ તમારા બેની જોડી ખૂબ જામશે. એમ? હા. પણ પપ્પા, મમ્મી, મારે તમને એક વાત કહેવી હતી. બોલ, શું છે? બહુ દિવસથી કહેવા માંગતી હતી પણ મારી હિંમત નહોતી ચાલતી. પણ આજે હું તમને કહું છું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. શું બોલી તું શીતલ? કોણ છે છોકરો અને કઈ જ્ઞાતિનો છે? શીતલ, તને શરમ નથી આવતી? મેં તને આવા સંસ્કાર આપ્યા છે. જો શીતલ, ગમે તે થાય, હું તને આપણી નાતના છોકરા સાથે જ પરણાવવા માંગુ છું. કાન ખોલીને સાંભળી લે શીતલ, મને આ સંબંધ કોઈ કારણે મંજૂર નથી. હવે પછી તારે એ છોકરાને ક્યારેય મળવા નથી. ખબર રાખજો મળી તો. તો તમે પણ સાંભળી લ્યો પપ્પા, લગ્ન તો હું રાજ સાથે જ કરીશ. હું આજે બપોરે એને અહીંયા મળવા બોલાવી અને તમે એને મળી લ્યો તો પણ તમે ના પાડશો ને તો બી હું એની સાથે જ લગ્ન કરીશ. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. મમ્મી, મેં તમને કીધું હતું ને, એ રાજ છે. રાજ અમારા મમ્મી છે. મમ્મી, પપ્પા ક્યાં ગયા છે? એ ફેક્ટરીએ ગયા છે, હમણાં આવતા જ હશે. આવો, બેસો ને. ભાઈ, તમારા ઘરમાં કોણ કોણ છે? અરે આંટી, તમને શીતલે કીધું નથી કે અત્યારે હું હાવ એકલો છું. તમે શીતલે મોકલશો ને એટલે હવે એકના 2 થઈ જશું. અરે ભાઈ, મળી જશે તમારા પૈસા તમને. વાત થઈ ગઈ છે. પપ્પા, આવી ગયા તમે? હું તમારી ક્યારની રાહ જોઉં છું. પપ્પા, આ છે રાજ. હા, તો
તું છે રાજ એમ ને? ને તારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે? અરે હા અંકલ, તમારા ને આંટીજીના આશીર્વાદ હોય ને તો હું અત્યારે લગ્ન કરવા તૈયાર છું. તું તો બહુ ઉતાળો નીકળે ને કઈ. મને એ તો જોઈ લેવા દે કે તારી ફેમિલી છે કેવી, કોણ કોણ છે એમાં, હે? અરે હું આમ કેવી રીતે મારી દીકરીનો હાથ તારા હાથમાં આપી દઉં? થોડી રાહ તો જો, જસ્ટ વેટ. પપ્પા, મેં તમને બધું જણાવ્યું તો છે ને? યસ બેટા, પણ મારે આ બધી વાત રાજના મોઢેથી સાંભળવી છે. સારું, હવે જો તમારી ઇન્ક્વાયરી પૂરી થઈ હોય ને તો હું રજા લઉં. શીતલ, સારું, હું જાઉં છું, પછી હું તને કોલ કરીશ. ઓકે, બાય. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, રાજ તમને કેવો લાગ્યો? જો બેટા સાંભળી લે, આ છોકરો એકદમ વાહિયાત અને તદ્દન નાલાયક છે. અને તારા લગ્ન એની સાથે થાય ને એ બિલકુલ મંજૂર નથી. હા શિખર, તારા પપ્પાની વાત સાચી છે. મને પણ છે ને એના મોઢા પરનું હાસ્ય લુચ્ચું લાગતું હતું, ખંદુ. એ મને પણ જરાય પસંદ નથી. મમ્મી, પપ્પા, તમે પહેલા તમારી જોવાની દ્રષ્ટિ બદલો, પછી તમને સાચો ખ્યાલ આવશે કે રાજ કેવો છોકરો છે. રાજ સંસ્કારી અને સારો છોકરો છે. મમ્મી પપ્પા, હું સારી રીતે જાણું છું કે તમને બંનેને રાજ પસંદ નથી અને તમે ક્યારેય મારા લગ્ન એની સાથે નહીં જ કરાવો. અને હું રાજ વગર જીવી શકું એમ નથી. એટલે જ હું હવે મોટી થઈ ગઈ છું અને હું મારું સારું નરસું સમજી શકું છું અને મારા જીવનના અગત્યના નિર્ણયો હું લઈ શકું છું. તેથી જ હું રાજ સાથે જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા. હું અને રાજ લગ્નથી જોડાઈશું. તમારી વહાલી દીકરી શીતલ. મનોજ, મનોજ, મનોજ ઉઠો ને. આ જો આપણી લાડકવાઈ દીકરી આ હું કરીને ગઈ. શીતલે આ શું કર્યું? આપણો જરાય વિચાર ન કર્યો? અને આપણે લાગણીઓનો આવો દુરુપયોગ કર્યો ને? અરે તમે ફોન કોને લગાડો? એ ફોન તો મૂકીને ગઈ છે. શાબાશ, શીતલે ભારે પરાક્રમ કર્યો. આ બધા કરસ્તારોના રાજના જ છે. એને જ આપણી છોકરીને ભોળવી હશે. પણ હું રાજને નહીં છોડું, કોઈ દિવસ નહીં છોડું. અરે આપણો જ રૂપિયો ખોટો હોય કે આપણે કોઈને શું દોષ દેવો? આપણે જ બંને આપણી દીકરીની લાગણીમાં ખેંચાઈ ગયા અને આપણું ઘર આપણી સાથે રમત રમી ગયું. પણ જો મમતા, આ વાત ક્યાંય બહાર ન જવી જોઈએ. કોઈ પૂછે ને કે ક્યાં છે શીતલ, તો આપણે કહી દઈશું કે વિદેશ ભણવા ગઈ છે અને આ વાતને છુપાવી રાખવાની છે, કોઈને કહેવાની નથી. સાચું કહું, સતયુગમાં તો રાવણ સીતાને ઉપાડી ગયો હતો, પણ આજે સીતા સામે ચાલીને રાવણ સાથે ભાગી ગઈ. તો ખોટી રડમાં રાજના તો છે ને હું હાડકા ખોખરા કરાવી નાખીશ. એને ગમે નથી ગોતી, 7 પાતામાં હંતાઈ ગયો છે ને તો એને ગોતીને લાવીશું.
ચૂપ થા તું. રાજ, તને શરમ નથી આવતી? તું છેલ્લા 2 મહિનાથી રોજ દારૂ પીને આવે છો. હું મારા પૈસાનું પીઉં છું, તારા બાપનું નથી પીતો કે મને શરમ આવે. રાજ, ખબરદાર જો મારા પપ્પા સામે એક બી શબ્દ બોલ્યો છે ને તો મેં તને પ્રેમ કર્યો, તારા પર એટલો વિશ્વાસ કર્યો અને તે મને અંધારામાં રાખી. શું તને અંધારામાં રાખી? હા, આ ઘરમાં આટલી બધી લાઈટ તો છે, પછી તને ક્યાંથી અંધારામાં રાખી? તે મને ખોટું બોલીને ફસાવી કે તારે પોતાનું ઘર છે, બેઠી આવક છે, તારે પોતાનો બિઝનેસ કરવો છે અને મને રાણીની જેમ રાખવી છે. બોલ, શું હતું આ બધું? હા, બધું જ ખોટું હતું. અરે મને એમ હતું કે તારો બાપ તારો હાથ મારા હાથમાં આપશે એટલે મારે એમ જલસા, એકદમ લીલા લહેર. પણ આ તો સાલું બધું જ ઉલટું પડી ગયું. એટલે તે મારા પપ્પાના રૂપિયા માટે જ મારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું, એમ જ ને? તને મારા ઉપર નહીં પણ મારા પપ્પાની મિલકત ઉપર પ્રેમ હતો ને? હા, હવે સમજી મારી જાન, તારી વાત બિલકુલ સાચી છે. મને ફક્ત અને ફક્ત તારા રૂપિયામાં ઇન્ટરેસ્ટ હતો. જા જા, જઈને તારા બાપ પાસેથી રૂપિયા લઈએ. એ તો નહીં જ બને રાજ, કોઈ દિવસ નહીં બને. તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે, હું તને ક્યારેય માફ નહીં કરું. અરે, તો અહીંયા માફી માંગવા માટે નવરું કોણ બેઠું છે? હા, આ દુનિયામાં મને ફક્ત પૈસા સાથે જ પ્રેમ છે. પહેલા મને મારા બાપાના પૈસા સાથે પ્રેમ હતો અને હવે તારા બાપાના પૈસા સાથે. યુ અન્ડરસ્ટેન્ડ? હા. સાત મહિના થઈ ગયા. શીતલનું આપણે મોઢું નથી જોયું. બહુ ચિંતા થાય છે મને એની. મમતા, શીતલ મારા માટે મારી આંખનો તારો હતી. શું મને દુઃખ નહીં થતું એનું? પણ તું જ કે, હું કોને કહેવા જાઉં? કોને કહેવા જાઉં? અને આપણી સ્થિતિ તો સાપે છછુંદર ગળ્યા જેવી છે. ન રાખી શકાય ને ન કાઢી શકાય. સમાજમાં આપણી ઇજ્જતના તો ધજાગરા ઉડી જશે જ્યારે એને સાચી વાતની ખબર પડશે. શું કરશું આપણે? તું ચિંતા ના કરીશ. આપણી દીકરી 1 વર્ષ માટે કેનેડા ભણવા ગઈ છે એવું બધાને ખબર છે ને હજી તો આપણા હાથમાં 5 મહિના બાકી છે. તો શું ભગવાન આપણી સામે નહીં જોવે? તમારી વાત સાચી છે, પણ આપણા સમાજમાં સગાવાલામાં જ્યારે બધાને સાચી વાત ખબર પડશે ને ત્યારે આપણી શું હાલત થશે? વાત તો તારી સાચી છે મમતા. આ 5.5 ફૂટની કાયામાં 2.5 ઇંચના નાકની જ કિંમત હોય છે અને એ જો કપાઈ જશે ને તો આપણે ઘરની બહાર પણ નહીં નીકળી શકીએ. બસ હવે તો ખાલી ભગવાન પર આધાર છે. હે ઠાકોરજી, તમે જ મને કઈ રસ્તો બતાવો. તું ધીરજ રાખ મમતા. ગમે તેમ થાય ને તો હું મારી શીતલને પાછી લાવીશ જ. બસ મને ક્યાંય પણ આશાનું એક કિરણ દેખાઈ જાય ને બસ એટલી જ વાર છે. મારી દીકરીએ ભૂલ તો કરી છે પણ આજે પણ મને મારી દીકરી શીતલ ખૂબ જ વહાલી છે. તમે આમ ઢીલા ન પડો. મને મારા ઠાકોરજી પર વિશ્વાસ છે. આ સંકટમાંથી એ જ આપણને બહાર કાઢશે અને એ જ આપણને સાચો રસ્તો બતાવશે.
આવી ગયો તું? આજે કોના પૈસે દારૂ પીને આવ્યો છે? ગમે તેના પૈસે દારૂ પીને આવ્યો. તારા બાપને પૈસા નથી પીધું. તારી હરામખોર તું મારી પાસે જવાબ માંગે છે. હા, મેં તને કીધું હતું ને કે તારા બાપની તિજોરીમાંથી પૈસા ને દાગીના લઈને આવજે, પણ તું સાલી હરામખોર ઉકળી બારસની જેમ આવી ગઈ. બસ રાજ, હું 8 મહિનાથી આ બધું સહન કરું છું. હવે નહીં કરું. નહીં કરું એટલે શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ તું? સાલી હરામખોર, પોલીસ બોલાવીશ, તું મને જેલમાં મોકલીશ, મને? હા હા. રાજ, આ શું કરે છે મારી દીકરી સાથે તું? અરે શેઠ, તમે અહીંયા, આઈ મીન સોરી સસુરજી, તમે અહીંયા અને શીતલ તમને કહ્યું નહીં કે મારા પરમ પૂજ્ય સાસુમાં ને સસુરજી આવવાના છે? તારા જેવા દારૂડિયાને શું કહેવાનું હોય? વાત માણસની સાથે થાય, તારા જેવા જાનવર સાથે નહીં. વાહ, શું વાત છે! આજે તારા બાપા આવ્યા એટલે તારા મોઢામાં જીભ આવી ગઈ. આઈ મીન આઈ લાઈક યુ. પણ શેઠજી, તમને એ કહો કે તમે અહીંયા સુધી પહોંચ્યા કઈ રીતે? પાવર નારાયણ, આ પ્રેમના લફડા કરીને સારા ઘરની છોકરીને ફસાવવા શરમ નથી આવતી? અરે મને મારી શીતલે અહીં ફોન કરીને બોલાવ્યો છે. હો, એ વાત છે. બસ તમે મને એ કહો કે તમે આને કઈ રીતે લઈ જશો? અરે આ તો મારી પત્ની છે, લગ્ન કર્યા છે મેં એની સાથે. શેઠજી, તમે ધ્યાન રાખજો, તમે મારી પત્નીને લઈ જવાની કોશિશ કરીને તો હું તમારા પર કેસ કરી શકું છું. હા, છોકરા, તું જે સ્કૂલમાં ભણ્યો છો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. તારા બધા જ કરતૂતો આ મારા મોબાઈલમાં કેદ થઈ ચૂક્યા છે. જોવા છે તારે? લે જો, તારે જોવા જ છે ને? સાદી હરામખોર, મેં તને કીધું હતું ને કે તારા બાપાની તિજોરીમાંથી પૈસા લઈને પછી અહીંયા આવજે ભાગવા માટે, અને ખાલી હાથ આવી ગઈ. તારા બાપા મારશે તને હવે? હા હા. હવે તારે સીધી રીતે મારી દીકરીને છુટ્ટી કરવી છે કે પછી મોટા ઘરના જમાઈ બનવું છે? અને હા, અમારો વકીલ આવીને તને ડાયવોર્સ પેપર આપી દેશે. સહી કરી અને તરત મોકલી આપજે. 8 મહિના અને 10 દિવસની મુદત, અને આ એનું વ્યાજ. અરે ચાલ દીકરી મારી સાથે. આ નપાવટ સાથે 1 મિનિટ પણ વધારે નથી રહેવાનું. અને હા સાંભળ, કાલ સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાજે. મોટા ઘરના મહેમાન થવાનું છે તારે તો. અને સાંભળ, કાલ સવારે પોલીસ ચોકીમાં હાજર થઈ જાજે, નહીતર પછી તારું તો આવી બન્યું.